કચ્છ જિલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં વિવિધ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ખાસ કરીને ભુજ સુધરાઈની ચૂંટણીની વાત કરીએ તો આજે ભુજના વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવારો સહદેવસિંહ જાડેજા, અશોક નાનજી પટેલ, બિંદ્યાબેન મેહુલભાઈ ઠક્કર અને રીટાબેન વિશાલ મોતાએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી। વોર્ડ નંબર 11માં ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ઉમેદવારી કરવાની તક આપી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે બહુમતીથી જીતી અને આમ પ્રજાની વચ્ચે જઈ એમના પ્રશ્નો માટે સદાય અમે તત્પર રહીશું। કેટલામી વાર ઉમેદવારી કરી છે નગરપાલિકામાં? નગરપાલિકામાં હું પ્રથમ વખત જ મેં ઉમેદવારી કરી છે અને મારી ભારતીય જનતા પાર્ટીને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભારી છું। અમારા 11 નંબરના વોર્ડમાં સહદેવસિંહ દિલુભા જાડેજા, હું પોતે, અશોક નાનજીભાઈ પટેલ બીજા નંબરમાં, પછી બિંદ્યાબેન મેહુલભાઈ ઠક્કર અને રીટાબેન વિશાલભાઈ મોતા, જે 100% છે અમારો ભાજપ પરિવારનો જ વોટ છે। અને એના આગળના તમે દાખલા જુઓ તો અંદાજિત કોંગ્રેસને વધીને 25% વોટ ગયેલા છે અને ભાજપને 75% સુધી વોટ આવેલા છે। બીજી તરફ વોર્ડ નંબર 8માંથી ભાજપમાંથી અશોકભાઈ હાથી, લકીબેન રબારી, કલ્પેશભાઈ ઠક્કર, પ્રકાશબા મનુભા જાડેજાએ પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉમેદવારી નોંધાવી હતી। ખાસ કરીને આ વોર્ડ ભુજ શહેરના મોટા વોર્ડ પૈકીનો એક છે। નવા ચહેરાઓ, ભણેલા ગણેલા ચહેરાઓ અને સારા પરિવાર અને સમાજના આગેવાનોના છોકરાઓ આ વખતે ચૂંટણી ભુજ નગરપાલિકાની લડી રહ્યા છે। મારો કાકાનો દીકરો છે કલ્પેશ રવિલાલ ઠક્કર, એને વોર્ડ નંબર 8માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી કરી છે। એની સાથે લખીબેન રબારી, પ્રકાશબા મનુભા જાડેજા જે એપીએમસીના ચેરમેન હતા અને ધર્મપત્ની, અને અશોકભાઈ હાથી સાથે છે। હું એક જ વાત અત્યારે કચ્છની કુળદેવીમાં આ આશાપુરા પાસે માંગુ છું કે એમાં કચ્છની જગતજનની એ આશાપુરા મારા ભાઈને એટલી શક્તિ આપજે કે મારા પપ્પાએ બતાવેલા પંથ ઉપર ચાલી શકે અને કચ્છ ભુજની સેવા કરી શકે। આજે ભુજના વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારો રાહુલ ગોર, ભરત રાણા, હફીસાબેન અને જાનકીબેન રાઘવ ભટ્ટે પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આજે જિલ્લા પંચાયત ખાતે પોતાના સમર્થકોની ઉપસ્થિતિમાં આ ઉમેદવારોએ પોતાનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમારો વોર્ડ નંબર 10માં અમે બધે ઉમેદવારી કરી છે। મારા સાથી મિત્ર એવા ભરતભાઈ રાણા, અમારા વડીલ માતાશ્રી હફીસાબેન જે કેમ્પ એરિયામાં સારું વર્ચસ્વ ધરાવે છે, અને આરટીઓ રિલોકેશન સાઈડમાં જ રહેતા અમારા સર્વેની બેન જાનકીબેન, સમગ્ર વડીલોનો સાથ સહકાર સવારથી ઉત્સાહભેર અમારી સાથે મળી રહ્યો છે। સમગ્ર વિસ્તારમાંથી લગભગ 800થી 1000 વ્યક્તિઓ, મતદારો પોતાના આશીર્વાદ અમને આપ્યા છે, અમારી સાથે અહીં જોડાણા છે। સમગ્ર ભુજમાં આ યુવા ટીમ ભાજપની કોંગ્રેસોને એવો જડબાતાળ જવાબ આપશે કે કોંગ્રેસોના સુપડા સાફ થઈ જશે અને ભુજ નગરપાલિકામાં પાછો ભાજપનો કમળ ખીલી ઉઠશે। ખૂબ જ સરસ। ભારતીય જનતા પાર્ટીએ આગળ નગરપાલિકામાં ઘણું બધું સારું કામ કર્યું છે, એટલે હવે પછી અમને જે પેનલ મળી છે ભારતીય જનતા પાર્ટીની, એનામાં અમે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરીશું।